सूरत नगर निगम के आकरणी विभाग के 2 क्लर्क 35,000 की रिश्वत लेते पकड़े गए। सूरत में एसीबी सक्रिय होने से भ्रष्ट कर्मचारियों पर कार्रवाई हो रही है। भ्रष्टाचार चरम पर होने से एक के बाद एक कर्मचारी एसीबी की जद में आ रहे हैं। इस बार सूरत नगर निगम के उधना जोन के 2 क्लर्क 35,000 की रिश्वत लेते पकड़े गए। अकरणी डिवीजन के ढाना जोन में काम करने वाले जिग्नेश कुमार पटेल और मेहुल कुमार पटेल को कर मांग की प्रक्रिया के लिए रिश्वत मांगते हुए पकड़ा गया था। અત્રે ફરિયાદ મળેલી કે ઉધના જાન સુરત મહાનગરપાલિકા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલ તેમજ મેહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે વર્ગ 3ના અધિકારી છે બંને, એમાં જિગ્નેશનો પગાર 35,000 છે તથા મેહુલનો પગાર 36,000 રૂપિયા છે। આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વિઝિશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી 35,000 રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે, જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। વેરો રિક્વિઝિશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું, જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે એ માટે થઈ અને વેરા રિક્વિઝિશન માટે અમને લાંચની માગણી કરી। હા, એ હવે આગળની તપાસમાં એમની બેકગ્રાઉન્ડ ચકાસી અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે। હા, એવું આ બાબત છે, અમે જે બી તપાસમાં જે વિગતો સામે આવશે એ વિગતો ફરીથી તમારી સમક્ષ અમે રજૂ કરશું।